અને વિશાળ સંખ્યામાં જોમ અને જુસ્સાથી ભરેલા નવજવાન મિત્રો, સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યો છે. પરંતુ ગુજરાતે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિને યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને યુવા શક્તિ વર્ષમાં પણ એક બાબત ઉપર સવિશેષ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે, અને એ બાબત છે સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્યવર્ધન. એને કોઈ હુન્નર શીખવા મળે. ભારતનો જ્યારે સર્વે થાય છે તો એમાં એક બાબત એવી આવે છે કે આ દેશમાં ડિગ્રીધારી યુવકોની સંખ્યા તો ઘણી છે, પણ એમાંથી એમ્પ્લોયેબલ સંખ્યા ઘણી ઓછી છે. અને એનું કારણ એ છે કે આજે વિકાસમાં ભાગીદાર બનવું હોય તો સ્કિલનું મહત્વ ઘણું વધારે છે. ભાઈઓ બહેનો, તમે જે વખતે આઈટીઆઈમાં એડમિશન લીધું હશે ત્યારે તમને સંકોચ થયો હશે. આઈટીઆઈનું ફોર્મ લેવા જતી વખતે પણ તમને થતું હશે કે મારા બધા મિત્રો તો 11માં 12માં ભણતા થઈ ગયા, કોલેજમાં ભણતા થઈ ગયા, કોલેજમાં જઈને વટ મારતા થઈ ગયા, અને હું આઈટીઆઈમાં. એટલે તમને મિત્રો વચ્ચે પણ સંકોચ થતો હશે. તમને એમ થયું હશે કે આડું આપણે રહી ગયા, કોલેજમાં હોત તો કેવી મજા આવત. આ રોજ આઈટીઆઈમાં જવાનું, લેથ ને ઇલેક્ટ્રિશિયન ને ટર્નર ને ફીટર ને આ પાના લઈને માંડ રવિવારે એકાદ દિવસ સારા કપડા પહેરવાનો વારો આવે. તમને પોતાને જ તમારી પોતાના જાત ઉપર એમ થતું હશે કે આવું આપણા નસીબમાં કેમ આવ્યું. મિત્રો, તમને થયું હશે, પરંતુ આજે હું આપને એક નવો વિશ્વાસ આપવા આવ્યો છું. આપણા જીવનમાં એક નવો ઉમંગ જગાડવા આવ્યો છું. જે દિવસે તમારા મિત્રો કોલેજની અંદર મોજ કરતા હશે અને તમને મૂંઝવણ થઈ હશે, પણ આવનારા દિવસો એવા હશે કે તમે મોજ કરતા હશો અને એમને મૂંઝવણ થતી હશે. કારણ તમારી પાસે કૌશલ્ય છે, તમારી પાસે હુન્નર છે, તમારી પાસે સ્કિલ છે. અને મિત્રો, ભવિષ્ય એ જ યુવાનોનું છે જેની પાસે કોઈ આવડત છે. જો આવડત નહીં હશે તો કુટુંબમાં પણ માં, બાપ, ભાઈ, પરિવારજનો એને પણ મૂલ્ય નહીં સમજાય. મિત્રો, આઈટીઆઈ ટેકનિકલ એજ્યુકેશનનું એકડ્યું બગડ્યું કહેવાય. કોઈ એને ગણે જ નહીં. કુટુંબમાં પણ 2-4 ભાઈઓ હોય અને કોઈ મહેમાન આવ્યા હોય
કોઈ ભાઈ ગ્રેજ્યુએટ થયો હોય, કોઈ 12મામાં ભણતો હોય, એકાદો આઈટીઆઈમાં ભણતો હોય, મહેમાન આવે ને તો માતા પિતા પેલા ગ્રેજ્યુએટની હોંશે હોંશે ઓળખાણ કરાવે. બેકાર હોય તો એની ઓળખાણ પર અમારો દીકરો ગ્રેજ્યુએટ થયો છે. લગ્નની પત્રિકા છાપે ને તો એને લખે બીએસસી ઓનર્સ એવું લખે. એવો એક જમાનો હતો. લખે લગ્નની પત્રિકા નીચે લખે વરરાજ બીએ એવું લખે. અને આઈટીઆઈ ભણેલો છોકરો ઘરમાં હોય તો એને એમ કે તું હમણાં અંદર બેસ, મહેમાન જાય પછી બહાર આવજે. કારણ એવી એક માન્યતા. આઈટીઆઈ એટલે કઈ નહીં. આપણે પણ કોઈ પૂછે ને, બહાર ગયા હોય કોઈ પૂછે બસમાં રેલવેમાં મળે શું ભણો છો, તો આપણે એમ કહીએ કે હું ટેકનિકલ શિક્ષણ લઉં છું, કોલેજમાં જઉં છું. પેલો જરા ખણખોજ કરીને પૂછવા જાય ને તો પછી આપણે એમ કે ઉભાનું બાથરૂમ જઈને આવું છું. કહીએ જ નહીં આઈટીઆઈમાં ભણું છું એ કહેતા શરમ આવે. આવી સ્થિતિ હતી સમાજની. ભાઈઓ બહેનો, અમે નક્કી કર્યું છે કે આઈટીઆઈની ઉપેક્ષા કરવી બરાબર નથી. આ સમાજ જીવનની અંદર એક મોટી શક્તિ બની શકે એવું આ શિક્ષણ છે અને એનું મહાત્મય વધવું જોઈએ, એનું મહિમા મંડન વધવું જોઈએ. ભાઈઓ બહેનો, અને એના માટે ગુજરાત સરકારે લગાતાર એની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભૂતકાળની કોઈ સરકારોના એજન્ડામાં આઈટીઆઈ એ વિષય જ નહોતો મિત્રો. એ ખૂણામાં પડ્યો હોય, કોઈ 2-4 અધિકારીઓ બધું જોયા કરતા હોય, સરકારે કોઈ રિવ્યુ ના કર્યો હોય, બજેટમાં સૌથી છેલ્લો નંબર એનો આવે. આપણે સ્થિતિ બદલી નાખી. કારણ મને ખબર હતી કે જે રીતે ગુજરાત ઔદ્યોગિક વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, ગુજરાત જે રીતે આર્થિક રીતે ધમધમતું થયું છે, એમાં કૌશલ્યવાળા જવાનીઓની જરૂર પડવાની છે. અને તો જ આ ગાડું આગળ ચાલવાનું છે. અને એ જો કરવું હશે તો આઈટીઆઈને આધુનિક બનાવવાની જરૂરિયાત છે. અત્યાર સુધી આઈટીઆઈમાં કેવા કોર્સ ચાલતા હતા? બાબા આદમ વખતના કોર્સ ચાલતા છે. બજારમાં લેમ્બ્રેટા સ્કૂટર દેખાતું ના હોય, પણ આઈટીઆઈમાં લેમ્બ્રેટા સ્કૂટર ભણાવતા હોય. પેલો ભણીને નીકળે તો સ્કૂટર જ બજારમાં ના હોય, ક્યાં રિપેર કરવા જાય? બધું આમ જ ચાલતું હતું મિત્રો. યુગ બદલાયો, ટેકનોલોજી બદલાઈ, જીવન ધોરણો બદલાયા. એ પ્રકારે આઈટીઆઈમાં જે બદલાવ આવવો જોઈતો હતો એ ભૂતકાળમાં ન થયું. આપણી સરકારે આઈટીઆઈના આખા શિક્ષણને આધુનિક કરવાની દિશા પકડી. કોર્સિસ બદલ્યા. ઓટોમોબાઈલ હોય તો આધુનિક ગાડીઓ એને ભણવા મળવી જોઈએ. જૂની પુરાણી ઠાઠિયા એ જો એને કરવાનું હોય તો એને કોણ નોકરી રાખવાનું છે? એના ભણતરનો ઉપયોગ શું થવાનો છે? અને આ બદલ કર્યો છે એના કારણે આજે ગુજરાતના આઈટીઆઈ પાસ થયેલા વિદ્યાર્થીઓની એમ્પ્લોયેબિલિટી વધી ગઈ છે, એમની માંગ વધતી જાય છે. દરેક ઉદ્યોગકારને આવા સામર્થ્યવાન નવજવાનોની જરૂરિયાત ઉભી થવા માંડી છે. અને એ મોટું કામ આપણે કર્યું છે. વ્યાપ વધાર્યો છે. ગુજરાતની અંદર ભૂતકાળમાં માળ 200-250 કેન્દ્રો હતા અને માળ 70-75 હજાર વિદ્યાર્થીઓનો નસીબમાં મેળ પડતો હતો. આજે એ સંખ્યા 1000 કરતા વધારી દીધી અને 4.5 લાખ કરતા વધારે જવાનિયાઓ આજે એમાં શિક્ષણ લઈ રહ્યા છે. આપ વિચાર કરો, આ એક જ અઠવાડિયામાં 65,000 જવાનિયાઓને રોજગાર આપવાનું કામ થાય. આ નાની ઘટના નથી મિત્રો, નાની ઘટના નથી. નહીં તો પહેલા શું હતું
પેલા 1 का 3 વાળા હોય ને, બધા ફરતા જ હોય. આ જવાનીઓને મળે, ચાલ તાર નોકરી જોઈએ છે, અપાઈ દઉં, લાય 500 રૂપિયા લાય. પેલાને એમ હોય, ચલો યાર કોઈક શેઠિયા જોડાની ઓળખાણ હશે, મેળ પડશે, 500 રૂપિયા આપે. પછી એમ કે તારા સર્ટિફિકેટ લાય, પછી કે ઓરિજિનલ લાય, પછી ઓરિજિનલ સર્ટિફિકેટ બેસી જાય દબાઈને. પછી એ નોકરી તો આપે નહીં, સર્ટિફિકેટ ના આપે. સર્ટિફિકેટ લેવા જોઈએ કે 500 આપ તો પાછા આપું. અને બિચારો નોકરીની તલાશમાં આવા બદમાશોના ચક્કરમાં આવીને ફસાઈ જાય અને ગરીબ મા બાપનો સંતાન પૈસા માટે વલખા મારતો હોય ત્યાં એને આવા કામ માટે દેવા કરવા પડતા હોય, ઓળખાણ ન હોય. ભાઈઓ બહેનો, આજે 65,000 જવાનોને રોજગાર મળી રહ્યો છે. એમને કોઈની પક્ષચંપી નથી કરવી પડી, એમને ક્યાંય કોઈની કુર્નિશ નથી કરવી પડી. સરકારે એમને સન્માનભેર બોલાવ્યા. જેમને નોકરી માટે માણસો જોઈતા હતા એમને બોલાયા અને કહ્યું, લો પસંદ કરો, યોગ્યતા પ્રમાણે લઈ જાઓ અને એમને રોજગાર આપો. અને એમાં 65,000 લોકો પસંદ થયા છે. અને ઉદ્યોગકારોને પણ મેં કહ્યું, અમે તમારા માથે મારવા માંગતા નથી ભાઈ. તમને હાથવાર જરૂર હોય તો આ અમારા જવાનીઓ મોજૂદ છે. તમારે કોઈ દયાદાન કરવાની જરૂર નથી. આ અમારા જવાનીઓમાં સામર્થ્ય છે. અમે તમારી પાસે લઈ આવ્યા છે, તમે પસંદ કરો. અને ભાઈઓ બહેનો, 65,000 જવાનીઓ પસંદ થયા છે. આ શક્તિનો અવતાર છે. બદલ કેવી રીતે લવાય એના માટેનું અમારું પ્રયાસ છે. ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરી, નવા નવા પ્રકારના ઉદ્યોગો આવવા લાગ્યા. એના માટે મેન પાવર જોઈએ અને ટેકનિકલ શિક્ષણ. એ આ પ્રકારના કારખાનાઓની અંદર, ઉદ્યોગોની અંદર અનિવાર્ય હોય છે. પણ આપણા દેશનું એક કમનસીબ રહ્યું. કમનસીબે ગુલામી કામને કારણે એક આપણે ત્યાં માનસિકતા બની ગઈ છે કે વ્હાઇટ કોલર જોબ હોય એમાં જ સમાજની અંદર જાણે ગૌરવ હોય. તમે મહેનત કરીને, પુરુષાર્થ કરીને, મેલા ગયેલા કપડા સાથે પરસેવો પાણીને કમાતા હો, એક પ્રોફેસર કરતા વધારે કમાતા હો, તો પણ સમાજ તમારી સામે ગૌરવથી જુએ જ નહીં. એવી માનસિકતા. આપણે ત્યાં જાણે શ્રમ કરવો એટલે કંઈ ખોટું કામ કરવું એવું એક સમાજની અંદર ભાવ બની ગયો. આ ગુલામી કાળની માનસિકતા આજે પણ ચાલી આવે છે. જ્યાં સુધી ભારત એની આ માનસિકતા ન બદલે અને શ્રમની પણ પૂજા થવી જોઈએ, શ્રમનું પણ ગૌરવ થવું જોઈએ, શ્રમિકનું સન્માન થવું જોઈએ, આ વાતાવરણ પેદા ન કરીએ ત્યાં સુધી સમાજની સ્થિતિ ન બદલાય. અને એ કામ આપણે ઉપાડ્યું છે. સાત અર્થમાં શ્રમ કરનારો વ્યક્તિ, હાથ પગેથી મહેનત કરીને સ્થિતિઓને બદલનારો વ્યક્તિ, એનું મૂલ્ય સમાજમાં વધારે હોવું જોઈએ. અને એના માટેની મથામણ અત્યારે આપણી છે. અને એક વાર આની જો ડિગ્નિટી પેદા થાય તો એને જીવવાનો પણ આનંદ આવે. આજે ગુજરાત સરકારે આઈટીઆઈના આખા ક્ષેત્રની ડિગ્નિટી ઉભી કરવા માટેની મથામણ આદરી છે. મિત્રો, આખા હિન્દુસ્તાનમાં હું દાવા સાથે કહું છું, આ દેશનો ભૂતકાળનો કે વર્તમાનનો કોઈ મુખ્યમંત્રી આઈટીઆઈ માટે 4 કલાક નહીં આપ્યા હોય. આ રાજ્યનો મુખ્યમંત્રી એવો છે કે જે દિવસોના દિવસો આઈટીઆઈના ઉત્થાન માટે ખર્ચે છે. તમે એક નાનકડી વાત જુઓ, મને કોઈ આઈટીઆઈના વિદ્યાર્થીઓ મળવા નહોતા આવ્યા. એમણે કોઈ માંગણી નહોતી કરી, એમણે કોઈ રજૂઆત નહોતી કરી. અમારી રીતે અમે એક નિર્ણય કર્યો. કયો નિર્ણય કર્યો? ઘણીવાર શું હોય, હોશિયાર વિદ્યાર્થી હોય પણ ઘરની પરિસ્થિતિ ના હોય એટલે બિચારાએ ભણવાનું છોડી દીધું હોય.
ક્યારેક મિત્રો એવા મળ્યા હોય એટલે ભણવાનું છોડી દીધું હોય અને 8મા ધોરણથી આગળ ના ગયો પછી આઈટીઆઈમાં ગયો હોય. પરીક્ષાની અંદર ભલે ફાવતું ના હોય પણ આઈટીઆઈમાં એના બરાબર ઝળહળતો હોય એટલે એટલી બધી આવડત હોય કોઈ પણ મશીનને હાથ લગાવે અડધા કલાકમાં સમજી જાય એવા છોકરાઓ હોય છે. 8મું ધોરણ ભણીને એને એમ જ લાગે બસ હવે આપણી જિંદગી પૂરી, હવે 2 વર્ષ આઈટીઆઈ કર્યું, ઠીક છે, હવે રોજના 100, 125, 150 રૂપિયા મળશે, જિંદગી ગુજારો કરીશું. કોઈ 10મું ધોરણ ભણ્યો હોય, ઘરની સ્થિતિ ના હોય આગળ ભણવાની, સંજોગો ના હોય, આઈટીઆઈમાં દાખલ થયો હોય, એને પણ એમ લાગે કે હવે ફાટક બંધ થઈ ગયા, આગળ નહીં જવાય, પતી ગયું, આ 2 વર્ષ આઈટીઆઈ કરી લો, ક્યાંક લેસ ચલાવીશું, ટર્નર ફિટરનું કામ કર્યા કરીશું અને ગુજરાન ચલાવીશું. લગભગ આઈટીઆઈના વિદ્યાર્થીઓના મગજમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે બસ હવે પૂર્ણ વિરામ આવી ગયો. ભાઈઓ બહેનો, કોઈ પૂર્ણ વિરામ નથી આવ્યો. નવજવાન મિત્રો, કોઈ પૂર્ણ વિરામ નથી આવ્યો. હજુ પણ આપની જિંદગી માટે, પ્રગતિ માટેના દ્વાર ખુલ્લા છે. અને એ દ્વાર ખુલ્લા કેવી રીતે છે? અમારી સરકારે નિર્ણય કર્યો કે 8મા ધોરણ પછી જે વિદ્યાર્થીએ 2 વર્ષ આઈટીઆઈ કર્યું છે એને 10મું ધોરણ પાસ ગણવામાં આવશે. જે વિદ્યાર્થીએ 10મા ધોરણ પછી આઈટીઆઈના 2 વર્ષ પાસ કર્યા છે એને 12મું ધોરણ પાસ ગણવામાં આવશે. અને જેમ 12મું ધોરણ પાસ કરીને કોઈ વિદ્યાર્થી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેતો હોય છે, આઈટીઆઈના 2 વર્ષ કરીને આ જવાનીઓ ડિપ્લોમા એન્જિનિયર થઈ શકશે. એટલું જ નહીં, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સફળતા કર્યા પછી એને ડિગ્રી એન્જિનિયરમાં જવું હશે તો એના માટે પણ દરવાજા ખોલી નાખ્યા છે. આ કામ પહેલા ન થઈ શક્યું હોત, ભૂતકાળની સરકારો ના કરી શકી હોત, પણ સમજણ પડવી જોઈએ ને. આ જવાનીઓની તકલીફ ખબર હોવી જોઈએ ને. કઈ ખબર નહીં મિત્રો. અને આજે હું જોઉં છું કે સરકારની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ આવે છે જે લોકોએ આઈટીઆઈમાં 10મા પછી 2 વર્ષ પૂરા કર્યા છે, એવા જવાનીઓ આવી રહ્યા છે. અગાઉ 12મું ધોરણ ભણીને આવનારા વિદ્યાર્થી કરતા આઈટીઆઈ ભણીને આવેલો વિદ્યાર્થી એનું ડિપ્લોમા એન્જિનિયરિંગનું ગ્રાસ્પિંગ વધારે સારું હોય છે. પ્રોફેસરો ખુશ છે કે સાહેબ આઈટીઆઈમાંથી છોકરાઓ આવે છે એમને તો સમજાવવું ને બધું અડધું તો આવડતું જ હોય છે. મિત્રો, આ તમારી તાકાત છે, પણ તમને તમારી તાકાતની ખબર નહોતી. તમારી તાકાત બતાવવા માટે, તમને તમારી શક્તિના દર્શન કરાવવા માટે અમે અભિયાન ઉપાડ્યું છે કે તમે શક્તિનો અંબાર છો. તમે હિન્દુસ્તાનના ભાગ્યને બદલી શકો એવા સામર્થ્યવાન નવજવાનો છો. દોસ્તો, તમે સપના જુઓ, સપના સાકાર કરવા માટે પુરુષાર્થ કરો. પરિવર્તન આપની હાથમાં છે એવો વિશ્વાસ મને છે. દોસ્તો, એક નવું પરિવર્તન લાવવું હશે તો આ પાયાના કામો તરફ જોવું પડશે. તમે જુઓ, ગુજરાતની અંદર અત્યાર સુધી આપણી ઓળખ હતી શિપ બ્રેકિંગ યાર્ડની. અલંગની અંદર જૂના વાહનો તોડવાના અને વેલ્ડિંગનું કામ જેને આવડતું હોય એવા છોકરાઓ વેલ્ડિંગ મશીનથી એનો કટર તરીકે ઉપયોગ કરે, ગેસ કટરથી, અને પછી પાટિયા ઉખાડીને દુનિયા ચલાવતો હતો. આવું ચાલતું હતું. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં શિપ બ્રેકિંગમાંથી આપણે ખસીને હવે શિપ બિલ્ડિંગ તરફ આવ્યા છીએ. આ તમારા સુરત જિલ્લામાં જ હિન્દુસ્તાનમાં સૌથી વધારે જહાજો બનાવવાનું કામ ધમધમી રહ્યું છે. અને એમાં કોઈ એન્જિનિયરોની જરૂર નથી પડતી, કોઈ બધા મોટા મોટા સાહેબોની જરૂર નથી પડતી.
અરે ખાલી વેલ્ડિંગ કરવાનું અપ ટુ ડેટ આવડતું હોય ને તો હજારો રૂપિયાની કમાણી કરી શકે જવાનીઓ. એવા હુનરની ત્યાં જરૂરિયાત પડતી હોય છે અને એને અવકાશ આપવાનું અમે કામ ઉપાડ્યું છે. પહેલા શું હતું કે સિરામિક ઉદ્યોગ હોય મોરબીમાં, મોરબીની આઈટીઆઈમાં સિરામિકનું ભણાવે તો ત્યાંથી જે ભણીને નીકળે છોકરો એ કાં સિરામિકના કારખાનામાં તરત નોકરી મળી જાય, ઘેર મા બાપની સેવા પણ કરે, નોકરી પણ કરે. પણ એના બદલે કરે શું? સિરામિકનો ધંધો હોય મોરબીમાં અને સિરામિકનું કોલેજ હોય વલસાડમાં. હવે આ મેળ પડે ભાઈ? કાંઈ આવું જ ચલાવ્યું. એટલે આપણે શું કર્યું? જ્યાં જે પ્રકારની આવશ્યકતા હોય, અગર સુરતમાં ડાયમંડ માટે લોકો જોઈતા હોય તો આઈટીઆઈમાં ડાયમંડનો કોર્સ ચલાવવો જોઈએ. સુરતમાં જરીના કામ માટે માણસો જોઈતા હોય તો આઈટીઆઈમાં જરીનું કૌશલ્યનું કામ કરવું જોઈએ. દક્ષિણ ગુજરાતમાં કેમિકલનો ઉદ્યોગ હોય તો આઈટીઆઈમાં કેમિકલના કોર્સીસ ચાલુ કરવા જોઈએ, જેથી એને ઘર આંગણે રોજગાર મળી રહે અને મા બાપની સેવા કરે અને એ કમાણીમાંથી ઘર ચલાવી શકે. આવું આપણે એક નવી વ્યવસ્થા ઉભી કરીએ. એક એક ચીજની બારીકાઈથી ચિંતા કરી છે. અને કૌશલ્યવર્ધન એટલે માત્ર મોટા મોટા કારખાનાના જ કામો હોય જેવું નહીં. આપણા ડાંગ જિલ્લાનો આદિવાસી એ વાંસનું કામ કરે. આજે વાંસમાંથી ફર્નિચરનું એટલું મોટું બજાર છે. આપણે શું કર્યું? ડાંગમાંથી આદિવાસી જવાનીઓને પસંદ કર્યા, એમને નાગાલેન્ડ મોકલ્યા, સરકારી ખર્ચે મોકલ્યા અને નાગાલેન્ડમાં નોર્થ ઇસ્ટમાં ત્યાં બાંબુ બહુ મોટા પ્રમાણમાં હોય છે. નવી નવી બાંબુની ફર્નિચરો અને જુદી જુદી ચીજો બનાવવાની ડિઝાઇનો ચાલતી હોય છે, કામ ચાલતું હોય છે. એ છોકરાઓ 6 મહિના ત્યાં રહ્યા, અનેક નવી વસ્તુઓ શીખીને આવ્યા અને આજે આપણા બાંબુનો જેટલો વિસ્તાર છે, ચાહે આ ઉકાઈ સોનગઢનો પટ્ટો હોય, આ બાજુ વાંસદાનો પટ્ટો હોય, આ બાજુ દાંતનો પટ્ટો હોય, આ બાજુ કાકાપાનો પટ્ટો હોય, આ બધી જગ્યાએ કપરાણાથી લઈને બધા જ પટ્ટામાં આ આદિવાસી જવાનીઓ વાંસનું કામ એટલું ઉત્તમ કરે છે. 5 સ્ટાર હોટલની અંદર ફર્નિચર તરીકે મારા ડાંગના આદિવાસીએ બનાવેલી ખુરશીઓ જાય છે. મિત્રો, આ કામ આપણે ઉભું કર્યું છે. બદલ કેવી રીતે આવે છે? મિત્રો, સારા ઘરની દીકરીઓ, એમનામાં એક ક્રેઝ છે નિફ્ટમાં ભણવા જવાનો, ફેશન ડિઝાઇનમાં ભણવા જવાનો એક ક્રેઝ છે. ઊંચા ઘરની દીકરીઓ એમાં એડમિશન લેતી હોય છે. ખાસું મોંઘું શિક્ષણ હોય છે. ગાંધીનગરમાં નિફ્ટની કોલેજ ચાલે છે. ફેશનનો જમાનો છે, ફેશનના ઉદ્યોગ માટે ખૂબ અવકાશ છે. અમે વિચાર કર્યો કે શું આને જુદી રીતે ન ડેવલપ કરાય? અમે દક્ષિણ ગુજરાતની આદિવાસી દીકરીઓને, જેમને આ દરજી કામમાં, કટિંગમાં રસ હતો, સાવ સામાન્ય ભણેલી દીકરીઓને પસંદ કરી એમને ગાંધીનગર લઈ આવ્યા. 3 મહિનાનો નિફ્ટ જેવી આજે હિન્દુસ્તાનમાં પ્રતિષ્ઠાભરી સંસ્થામાં આ દીકરીઓને એડમિશન અપાવ્યું. અને ગરીબ આદિવાસીની દીકરીઓ, એમને આધુનિક સીવણ કેવી રીતે હોય, સમય બદલાતા ફેશન કેવી હોય, એનું આ આદિવાસી દીકરીઓ શિક્ષણ લીધું અને આજે દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર ઘર બેસીને આજના છોકરાઓને જે પ્રકારના કપડા જોઈએ એવા કપડા સીવવાનું કામ આ દીકરીઓ ઉત્તમ રીતે કરતી થઈ છે અને ગૌરવભેર રોજીરોટી કમાતી થઈ છે. મિત્રો, દુનિયા બદલી શકાય છે. દુનિયા બદલી શકાય છે. અને કેટલા બધા પ્રકારના કોર્સિસ હોય છે. તમને આશ્ચર્ય થશે મિત્રો, તમને જાણીને આઘાત પણ લાગશે કે આપણા દેશની સરકારો કરે છે શું? તમને પ્રશ્ન ઉઠશે મિત્રો. એક આંકડો તમને આપો. આપણા દેશમાં, આમ તો આપણો દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે, ઢગલાબંધ યુવાનો છે. આખા દેશમાં બેકારીના આંકડા બહાર પડ્યા જ કરે છે. છતાંય જવાનિયાઓ હોય, બેકાર હોય, રોજગારની તલાશ હોય,
બધું હોય છતાંય આપણા દેશમાં 1000 ડ્રાઈવરો જોઈતા હોય તો માત્ર 600 ડ્રાઈવરો જ ઉપલબ્ધ છે. દેશની સ્થિતિ એવી છે, 1000 ડ્રાઈવર જોઈતા હોય તો માત્ર 600 ડ્રાઈવરો ઉપલબ્ધ છે. અને એ પણ કયા ડ્રાઈવરો છે? પહેલા જે ક્લીનર હોય એ પછી ડ્રાઈવર થઈ ગયો હોય, ટ્રક સાફ કરતો હોય અને ડ્રાઈવર ઊંઘી ગયો હોય, એમાં આમ તેમ આગુબાજુ કરતા શીખી ગયો હોય. હવે તમે મને કહો કે એ એક્સિડન્ટ કરે કે ના કરે? 1000 ને 600 ડ્રાઈવરો હોય તો 8 કલાકને બદલે 16 કલાક ગાડી ખેંચે, એ ટકરાય કે ન ટકરાય? મહામૂલી જિંદગી જાય કે ના જાય? આ ભારત સરકારના નહોતું સૂચતું કે ડ્રાઈવરો તૈયાર કરો? ના સૂચ્યું. આપણે ગુજરાતમાં અભિયાન ઉપાડ્યું. હમણાં કહ્યું ને, વલસાડ જિલ્લાની અંદર ડ્રાઇવિંગની આધુનિક ઇન્સ્ટિટ્યૂટ ઉભી કરી રહ્યા છીએ. વડોદરા જિલ્લાની અંદર ઉભી કરી છે, સૌરાષ્ટ્રમાં ઉભી કરી છે. અને આધુનિકતમ સાધનોથી, જેમ વિમાનની શિક્ષણ લેનારા લોકો સ્ટિમ્યુલેટર સિસ્ટમથી પાયલોટની ટ્રેનિંગ લેતા હોય છે, એવું કાર ડ્રાઇવિંગમાં, હેવી વ્હીકલ ડ્રાઇવિંગમાં સ્ટિમ્યુલેટર સિસ્ટમને લાવીને ડ્રાઇવિંગ શીખવાડવાનું અભિયાન ગુજરાતે ચાલુ કર્યું છે. અને આજે સ્થિતિ એવી છે કે અમારા વાઘોડિયા આજુબાજુના આદિવાસી છોકરાઓ જે ડ્રાઇવિંગ શીખ્યા છે, ગુજરાતના મોટામાં મોટા સુખી લોકો હોય કે મોટામાં મોટા બાબુઓ હોય, એ વિનંતી કરતા હોય છે કે નરેશભાઈ, પેલા વાઘોડિયામાંથી ભણેલો કોઈ છોકરો ડ્રાઈવર મળે તો કાઢી આપજો ને. કેમ? એને ભરોસો છે કે આવા ટ્રેનિંગ લઈને આવેલો ડ્રાઈવર હશે તો ગાડીમાં ઊંઘતા હોય છે તોય કોઈ જિંદગીને જોખમ નહીં થાય. આ કામ થઈ રહ્યું છે મિત્રો. ઝીણી બાબતોમાં કાળજી લઈને ગુજરાતની યુવા શક્તિમાં એક પરિવર્તન લાવવાનો, એમના સામર્થ્યનો ઉપયોગ કરવાનું કામ એક પૂરજોશથી ચાલી રહ્યું છે. અને એના કારણે આજે ગુજરાતની અંદર રોજગારીની તકો વધી છે. સરકારનું એક ડિપાર્ટમેન્ટ રોજગાર કચેરી, તમે નામ સાંભળ્યું હશે, રોજગાર કચેરી. ભૂતકાળમાં એ નામ પ્રમાણેના ગુણ જ નહોતા મિત્રો. નામ પ્રમાણે ગુણ જ નહોતા. એ માત્ર બેરોજગારોનું નોંધણી કચેરી હતી. બેકાર હોય નામ નોંધાઈ જાય. અમે પહેલી વાર રોજગાર કચેરીના નામ પ્રમાણે એને કામ કરતું કર્યું. પહેલી વાર તમે જુઓ, આ સરકારના અધિકારીઓ, હજારોની સંખ્યામાં અધિકારીઓ ગયા 8 મહિનાથી લાગ્યા છે. 8 મહિનાથી દિવસ રાત મહેનત કરે છે. કારખાનાઓમાં જાય છે, પૂછે છે કેવા પ્રકારના માણસો જોઈએ છે. કોલેજોમાં જાય છે, આઈટીઆઈમાં જાય છે, બોલો ભાઈ આ પ્રકારના કોણ છે, બધું ભેગું કરી આપે છે. અને એમાંથી આ 65,000 લોકોને રોજગાર મળ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાત સરકારમાં ગયા 8 વર્ષમાં 3 લાખ લોકોને રોજગાર આપ્યા છે. 3 લાખ લોકોને. ખાનગીમાં આ એક અઠવાડિયામાં 65,000 ને આપી રહ્યા છે. અને આ સ્વામી વિવેકાનંદ વર્ષની અંદર આગામી દિવસોમાં આ એક અભિયાનનું સર્કલ પૂરું થશે પછી બીજા 1 લાખ જેટલા લોકોને તક આપવા માટેનો હું પ્રયાસ કરવાનો છું મિત્રો. બદલ કેવી રીતે આવી શકે મિત્રો, એ તમે જોઈ શકો છો. આજે અહીંયા 25,000 નવજવાનોને સીધી રોજગારી મળવાની છે. આ નાની ઘટના નથી મિત્રો. અહીંયા મને આ 25 જવાનિયાઓને મારા હાથે રોજગાર પત્રો આપવાનો અવસર મળ્યો છે. પણ મારા ગયા પછી મારા મંત્રીમંડળના સાથીઓ અહીંયા રોકાશે અને આ 25,000 લોકોને એમના રોજગારના પત્રો આપીને અમે જવાના છીએ. આ કામ અમે કરીએ છીએ. ભાઈઓ બહેનો, ઘણા લોકો મને પૂછતા હોય છે કે નરેન્દ્રભાઈ, આ આખો દાડો તમે આ દોડ્યા કરો છો, થાક નથી લાગતો? 18-20 વર્ષના જવાનિયાઓ પણ મને પૂછે છે કે સાહેબ થાકતા નથી? મિત્રો, થાક લાગે છે નો કારણ મને એક એવો સંતોષ મળી રહ્યો છે
કે આજે 25,000 નौजवानोને રોજગાર મળવાનો છે. આ એવા નौजवानो છે કે ગરીબ પરિવારના છે. આમાંના મોટા ભાગના એવા છે જેના નસીબમાં સાયકલ પણ નથી. એવા જવાનિયાઓ છે. આમાં અનેક જવાનિયાઓ એવા છે જેની વિધવા માતાએ પેટે પાટા બાંધીને કોકના ઘરે કચરા વાસીદું કરીને છોકરાને આઈટીઆઈ ભણાવ્યું છે. અને એક ગરીબ વિધવા માને આશા છે કે મારો દીકરો કમાશે તો આ મજૂરીના કામમાંથી મને મુક્તિ મળશે અને ભગવાનનું નામ લેવા માટે મને ટાઈમ મળશે. એવી અનેક વિધવા માતાઓ હશે, એવા અનેક ગરીબ મા બાપ હશે કે જેમણે પોતાના સંતાનની જિંદગી બદલાય એના માટેના સપના જોયા હશે. આજે જ્યારે રોજગારનો પત્ર લઈને જશે ત્યારે માની આંતરડી કેટલી ઠરતી હશે. આજે જ્યારે રોજગારનો પત્ર લઈને જશે ત્યારે ગરીબ મા બાપના મનમાં કેટલો ઉમંગ હશે. એ આજે રોજગારનો પત્ર લઈને જશે, એની બિચારાની પેંડા વેચવાની તાકાત નહીં હોય, પણ ગોળનો એક ટુકડો પોતાના દીકરાના મોંમાં મૂકશે. એમાંથી જે ઉર્જા મળશે આ જે આશીર્વાદ છે ભાઈઓ, આ ગરીબ મા બાપના જે આશીર્વાદ છે, આ વિધવા માતાઓના આશીર્વાદ છે. અને એના કારણે મને થાક નથી લાગતો દોસ્તો. આ માતાઓના આશીર્વાદ છે. એક પવિત્ર કામ કરવાનો સંતોષ મળે છે, એક સુખ મળે છે મને કે મારા ગુજરાતની જવાન પેઢીના જિંદગીમાં હું બદલાવ લાવી રહ્યો છું. જે લોકો ગરીબોના નામે ચરી ખાવા ટેવાયા હતા એમને ખબર પડવી જોઈએ કે ગરીબોનું કલ્યાણ કરવું તો કેવી રીતે કરાય. આ મારી સામે બેઠા છે, આ ગરીબ પરિવારના લોકો છે. આ માલે તુજાર પરિવારના સંતાનો નથી, જેના ઘરમાં સાયકલ ના હોય એવા કુટુંબના લોકો છે. ભાઈઓ બહેનો, આ સેવાનો એક અલગ ઉમંગ છે, આ સેવાનો એક અલગ સંતોષ છે. અને સરકાર ચલાવવાનો આનંદદાયક કોઈ અવસર હોય તો આ ગરીબોની સેવા કરવાનો અવસર છે. અને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દરિદ્ર નારાયણની સેવા એ ઈશ્વરની સેવા છે, ગરીબની સેવા એ ઈશ્વરની સેવા છે. મારે માના ગરીબ પરિવારના જવાનિયાઓની સેવા એ પરમાત્માની સેવા બરાબર છે. એ સેવા ભાવથી કામ કરીશું, એ સેવા ભાવથી કામ કરીશું. ભાઈઓ બહેનો, આપણે રોજગાર મેળવી રહ્યા છીએ, પણ આપણી જવાબદારી છે સ્વામી વિવેકાનંદજીનું સપનું પૂરું કરવાની. આપણી જવાબદારી છે. 150 વર્ષ થઈ ગયા વિવેકાનંદજીને. એમની ભર જવાનીમાં એમણે કહ્યું હતું કે હું જેમ તમને મારી સામે બેઠેલા જોઉં છું એવી જ રીતે હું મારી ભારત માતાને જોઉં છું. અને હું જોઈ શકું છું કે મારી ભારત માતા એક દિવસ જગતગુરુના સ્થાને બિરાજમાન હશે. આ મારી ભારત માતા વિશ્વગુરુ તરીકે બેઠી હશે. અને હું સ્પષ્ટ જોઈ શકું છું આ વિવેકાનંદજીએ જોયું હતું. આપણી જવાબદારી છે વિવેકાનંદજીના સપનને સિદ્ધ કરીએ. જે સ્વપ્ન વિવેકાનંદજીએ જોયું હતું, આ ભારત માતાને જગતગુરુના સ્થાને બિરાજમાન કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું છે. વિવેકાનંદજીના સ્વપ્ન સાકાર કરવા માટે, આપણી જાતને ખપાવવા માટે. ભાઈઓ બહેનો, આવો આપણા કૌશલ્ય દ્વારા, આપણા હુન્નર દ્વારા, આપણા પુરુષાર્થ દ્વારા, આપણા શ્રમ દ્વારા સમાજ જીવનમાં નવો વિશ્વાસ પેદા કરીએ અને નવા પરિવર્તનના યુગને મંડાણ કરીએ. એ જ અપેક્ષા સાથે મારી સાથે પૂરી તાકાતથી બોલીએ. બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીએ, ભારત માતા કી. એમ ના ચાલે દોસ્તો, કોઈનો હાથ નીચો ના જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે.